ખાસ કરીને અત્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ તો દરેકે દરેક તાલુકાના અંદર અત્યારે વિશિષ્ટ બાળકો માટે, સ્પેશિયલ બાળકો માટે એ આપણે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરેલું છે. મોટી સંખ્યાના અંદર વિકલાંગ સ્પેશિયલ બાળકો અને એના વાલીઓ એ આ કેમ્પના અંદર આવે છે. ખાસ કરીને આજે ભુજ તાલુકાનો એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવેલો હતો શાળા નંબર 10ના અંદર. એના અંદર અમારા શિક્ષણ સમિતિના 2 સદસ્યો રશ્મિભાઈ અને રાણાભાઈ પણ હાજર હતા. મોટી સંખ્યાના અંદર વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર હતા. ખાસ કરીને 250 કરતાં વધુ વિદ્યાર્થીઓ આ કેમ્પના અંદર હાજર હતા. 5 જેટલા ડૉક્ટરોની ટીમ એ મેડિકલ એની ચકાસણી એ કરી અને ત્યારબાદ એને જે વિકલાંગતા હોય એ વિકલાંગતા માટેની સારવાર, એને જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂરિયાત હોય એ ટ્રીટમેન્ટ, એના સિવાય એને જે મેડિકલ સર્ટિફિકેટ જે આપવાના હોય અને એને સાધન સહાય આપવાની હોય એ તમામનું પ્લાનિંગ એ આજરોજ કરવામાં આવેલું હતું. અને બીઆરસી અને અમારા ટીપીઓ એ બંનેની સંયુક્ત મહેનતથી ખૂબ સુંદર આયોજન થયેલું છે.